હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય. વડતાલ ગાદીને શોભાવતા પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થાચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય 108 ભાવિ આચાર્ય શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. કતારગામ વેડોળ હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેમના લીલાચરિતથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર અને આજ્ઞા. પોતાપણું મનાય ત્યારે ભાવના દઢ થાય. તે વખતે શ્રી હરિ બોલ્યા, વડતાલ તથા અમદાવાદમાં મોટા મંદિર થયા છે તે હરિભક્તોની સહાયતાથી જ થયા છે. હરિભક્ત વિના મંદિરના ખર્ચ ક્યારેય પૂરા કોઈ કરશે નહીં, પણ તે ભાવ વિના થતું નથી. જે કોઈ પણ બાબત હોય તે બધી જ ભાવ વિના ક્યારેય થતી નથી. ભાવ ક્યારે થાય તો જેટલું પોતાનું મનાય એટલો તેમાં ભાવ થાય છે. ગમે તેવા હોય તો પણ જો પોતાના મનાય તો તેને માટે અપાર ભરણ પોષણ આદિ જે કંઈ કરવાનું થાય તેનો અભાવ આવતો નથી. ઉલટાનો દિવસે દિવસે તેમાં નવો ને નવો ભાવ રહે છે. તે રીતે જ આ બધા જ હરિભક્તો સત્સંગને પોતાનો માને છે. તેથી અમારે માટે, સંતોને માટે અને મંદિર માટે ગમે તેટલું કરવું પડે તો પણ આ હરિભક્તોને તલભાર પણ કઠણ મનાતું નથી. પણ જેને સમજણમાં જેટલો ફેર હોય તેને તેટલું કઠણ પડે છે. જેટલી ભગવાનની વાતો છે તે બધી ભાવ વધારનારી છે. માટે હરિભક્તોને તે વાતે કરીને સમજાવવા. કથા કીર્તનાદિક ભક્તોનું જીવન છે. જેમ આ લોકમાં અન્ન જળ મનુષ્યનું જીવન છે, તેમ હરિભક્ત ભાઈઓને માટે ભગવાન સંબંધી કથા કીર્તન અને વાતો એ જ પરલોકનું જીવન કહેવાય છે. જે ભગવાનની કથા કીર્તન તથા વાતોમાં જેટલો ભાવ કરે છે તથા ભગવાન અને સંતોની સેવા કરવામાં જેને જેટલો ભાવ હોય છે તેટલો તેને સત્સંગ સાચો છે એમ તેનો ભાવ કહી દે છે. ભગવાનની કથા કીર્તન તથા વાતમાં અને ભગવાન તથા સંતોની સેવામાં જો લગાર પણ ભાવ ન હોય તો તેના ભાવ પ્રમાણે તેવો ઉદ્ધાર થાય છે. જે દેશમાં જેટલા હરિભક્તો રહેતા હોય તે સૌને સત્સંગ ઉપર ભાવ વધારવા માટે સંતો ફરતા રહે છે. તે સંતો એવા છે કે હરિભક્તોની આગળ કથા કીર્તન તથા વાતો કરીને દિવસે દિવસે તેમનામાં ભગવાન પ્રત્યેનો ભાવ વધારતા રહે છે. સૌ હરિભક્તોને સંતો ઉપર તેમને ત્યાગી જાણીને વિશ્વાસ રહે છે. માટે જેવો સંતોનો ત્યાગ હોય તેવો હરિભક્તોને ભાવ વિશ્વાસ રહે છે. હરિભક્ત સિવાયના બીજા લોકો પણ આપણા સંતોને સારા ત્યાગી જાણીને તેમની વારંવાર પ્રશંસા કહેતા વખાણ કરે છે. શ્રી હરિએ અનાજના કોઠાર ભરવા માટે સંતોને સત્સંગમાં જવા કહ્યું. શ્રી હરિએ સંતોને કહ્યું કે અનાજ વગરના આ મંદિરમાં સંતો તથા વર્ણિઓ રહે છે, પણ મોટું મંદિર દેખીને કેટલાય અન્નના ભૂખ્યા લોકો આવતા રહે છે. જો અનાજ ન હોય તો ભૂખ્યાનો સત્કાર ક્યારેય થઈ શકતો નથી. અન્નથી સત્કાર થઈ શકે છે. જે બીજાનો સત્કાર કરે છે તેને સૌ લોકો સત્કાર કરે છે. તેમાં પણ જે અન્નથી સત્કાર કરે છે તેની ત્રિલોકીમાં, પૃથ્વીલોક, પાતાલોક અને સ્વર્ગલોક ત્રિલોકીમાં અપાર કીર્તિ થાય છે. કોઈ વારંવાર કરોડો સાધન કરે તો પણ અન્ન આપનારના જેવી કીર્તિ થતી નથી. આવી અન્ન આપવામાં કીર્તિ રહી છે. મંદિર કે જગ્યા બાંધીને જે રહેતા હોય તેની અમે આ બધી વાત કરીએ છીએ. જે ત્યાગીને મંદિર કે એવી કોઈ જગ્યા ન હોય અને જેની પાસે અનાજ આદિ વસ્તુ ન હોય એવા ત્યાગીની હું આ વાત કરતો નથી. કેમ જે તેવા ત્યાગીની પાસે તો કોઈ માંગણ પણ આવતા નથી. મંદિર તથા જગ્યામાં રહેનારા ચાહે તેવા ત્યાગી હોય તો પણ તેને અજ્ઞાની લોકો ત્યાગી સમજતા નથી. તેથી તેવા અજ્ઞાની લોકો અન્યાર્થીઓને પ્રેરણા આપીને તેમની પાસે મોકલતા રહે છે.
તેથી જો મંદિરમાં અનાજ ન હોય તો તે અભ્યાગતનો સત્કાર થતો નથી, અને જો સત્કાર કરવામાં ન આવે તો તે ગમે તેવી બૂમો પાડે છે. આવનારા માંગણને ઝાઝી કાંઈ ગમ હોતી નથી. તેને રોકવામાં આવે તો પણ બૂમો પાડતા રહે છે. મંદિરમાં અનાજના કોઈ કોઠાર ન ભર્યા હોય તો પણ મંદિરમાં રહેનારાની પાસે અભ્યાગત અન્ન માગે છે. જે અભ્યાગત હોય છે તેને કાંઈ લાંબો વિચાર હોતો નથી. તેને અન્ન મળે કે ન મળે તે તો માંગવામાં જ ભલાઈ માને છે. ખરેખર તો જેણે સ્ત્રી અને ધનનો ત્યાગ કર્યો હોય, કેવળ ભગવાનમાં જ જેને પ્રેમ રહેતો હોય, તે સિવાયના બધી જાતના રાગો જેણે તજી દીધા હોય, આવો જે હોય તેને જ અભ્યાગત કહેવાય છે. સાચા અભ્યાગતને કાંઈ મળે કે ન મળે તો પણ લગારે ક્રોધ કરતા નથી. આવા ત્યાગીને અમે ચોક્કસ અભ્યાગત કહીએ છીએ. વળી જેને ભગવાન સિવાય બીજા કોઈની સહાય ન હોય તેને અમે ગરીબ અભ્યાગત કહીએ છીએ. જે આવીને કડવા વેણ બોલે તેને અમે ગરીબ અભ્યાગત કહેતા નથી. તેઓ જ્યાં જાય છે ત્યાં તિરસ્કારને જ પામતા રહે છે. જે અભ્યાગત રસભર્યા અમૃત જેવા વચન બોલતા હોય તે જ્યાં જ્યાં જાય છે ત્યાં લોકો તેનો સત્કાર કરે છે. લોભનો પ્રવેશ થાય ત્યારે સત અસતનો વિવેક જાય છે. જે લોકોના વચનમાં અમૃત ભર્યું હોય છે તે જ્યાં જાય છે ત્યાં સત્કારને પામતા રહે છે. સત્કાર અને તિરસ્કાર તે બંને તો વચનમાં જ રહ્યા છે તેવું દેખાય છે. બીજાના જેટલા દોષ જોવામાં આવે છે તેટલો અંતરમાં તમોગુણ રહે છે. હર કોઈ નિમિત્તે જ્યારે માણસમાં લોભ નિવાસ કરે છે ત્યારે તેને સાચા ખોટાના વિવેકનો વિચાર રહેતો નથી. કારણ કે લોભમાં એવો ગુણ રહ્યો છે કે તેને લીધે સત અસત બાબત દેખ્યામાં આવતી નથી. જે માણસ સાચાને પણ જેટલા ખોટા કહે છે તેટલો તેના અંતરમાં તમોગુણ ભર્યો રહે છે. જ્યારે એક એક ટીપું પડી પડીને વરસાદ થાય છે ત્યારે તે વરસાદથી આ બધી ભૂમિ તૃપ્ત થઈ જાય છે. વળી જેટલા તળાવ તથા નદીઓ હોય છે તે બધા જ પણ તે બિંદુરૂપ વરસાદના પાણીથી ભરાઈ જાય છે. તે વરસાદના બિંદુઓની જેવી રીત કહી તેનો સિદ્ધાંત હવે અમે કહીએ છીએ. આ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ બહુ મોટા છે. તેમના જેવો કોઈ રાજા પણ કહેવાય નહીં. કેમ જે આ ભગવાન જ્યારે વરસાદ કરે છે ત્યારે જ લોકો અનાજને ઉપજાવી શકે છે. જ્યારે નિપજમાં અનાજ આવે છે ત્યારે જ બધા રાજાઓ પણ સમૃદ્ધિને પામે છે અને મનુષ્યો પણ સર્વે પ્રકારે સમૃદ્ધિમાન થઈ રહે છે. જેટલા ભલા માણસો છે તે આવું બધું સમજે છે. આવી સમજણ વિના તો કોઈ મોટો રાજા થાય તોય શું, અને કરોડપતિ થાય, અબજોપતિ થાય, ખરવોપતિ થાય તો પણ શું? તેમને મનુષ્ય દેહ મળ્યો તોય શું ફાયદો? કોઈ ફાયદો નથી. તે લોકો કરોડો કલ્પ સુધી અજ્ઞાનરૂપી ઘોર અંધારામાં અવરાઈને રહે છે, છતાં અજ્ઞાનને લીધે તેને કાંઈ દેખાતું નથી. કોઈ પુરાણોને ભણે અથવા જેટલા શાસ્ત્રો હોય છે તે બધાને ભણે, પણ તે લોકોને સત્સંગ થયા વિના અજ્ઞાનનું અંધારું ક્યારેય ટળતું નથી. સત્સંગ વિના બ્રહ્માના લખેલા લેખથી પણ અજ્ઞાનરૂપ અંધારું ટળતું નથી. જે સમજીને અજ્ઞાન ટાળે છે તેનું જ અજ્ઞાન અંધારું ટળે છે. આ વાત ક્યારેય મિથ્યા કહેતા ખોટી થવાની નથી. આ વાત આમ જ છે. પુરાણને ભણેલા પણ પુરાણમાં કહેલી વાતને જ્યાં સુધી ગ્રહણ ન કરે ત્યાં સુધી તે પુરાણીનું અજ્ઞાન ટળતું નથી. અને પુરાણ વાંચનારા પુરાણીની ગમે તેવી મધુર વાણી હોય તો પણ તેનું ગ્રહણ કર્યા વિના તેના વચન માત્રથી શ્રોતાઓનો ક્યારેય ઉદ્ધાર થતો નથી. જ્યારે પુરાણોમાં કહેલી વાતને ગ્રહણ કરે છે ત્યારે જ તે શ્રોતા સાંભળનારા વક્તાનો ઉદ્ધાર થાય છે. આ વાત ચોક્કસ નિર્ધારિત છે. જેટલા પુરાણો છે તે બધા જ જીવનો મોક્ષ કરવા માટે રચ્યા છે.
તેમાં અનંત વાતો દેખાડેલી છે. ભગવાનના ભજન સિવાયની જેટલી કાંઈ બાબતો છે તેને અસત દેખાડે છે. જેટલા પુરાણો છે તે બધા જ જીવનો મોક્ષ કરવા માટે રચ્યા છે. તેમાં અનંત વાતો દેખાડેલી છે. ભગવાનના ભજન સિવાયની જેટલી કાંઈ બાબતો છે તેને અસત દેખાડે છે. એવા પુરાણો, શાસ્ત્રોને, વેદને સત્ય કહ્યા છે. જે ગ્રંથ ભગવાન તથા ભગવાનના ચરિત્રને સત્ય કહે છે, તેમજ ભગવાનના ભક્ત, ભગવાનના ધામ અને જ્યાં ભગવાને વિચરણ કર્યું હોય તેવા સ્થાનોને પણ અલૌકિક, દિવ્ય કહે. આવા ગ્રંથ સમાન બીજા કોઈ ગ્રંથ નથી. તેવા ગ્રંથોના વચનને જે સત્ય માનીને ધારતા રહે છે તેનો જ ઉદ્ધાર થતો રહે છે, અને આવા ગ્રંથના વચનને જે ધારતા નથી તે સંસારમાં ભટકતા રહે છે, એટલે જન્મ અને મરણ લેતા રહે છે. મંદિરમાં અનાજના કોઠાર ભરવા માટે તમે સંતો ગામે ગામે જઈને સૌને એ રીતે કહો કે વડતાલમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવનું મોટું મંદિર થયું છે, માટે જેને જેટલી શ્રદ્ધા હોય તેટલું તમે અનાજ આપજો. ગામમાં જે મુખી હોય તેની પાસે જઈને તેને કહેવું. વળી જે ખેતી કરનારા ખેડૂત હોય અને બીજો કોઈ ઉદ્યમ, બીજો કોઈ ધંધો કરનારા હોય તેની પાસે જઈને પણ કહેવું. તેથી તેઓ ભગવાન અને દેવ માટે 5 શેર, અડધા શેર કે તેથી વધારે આપવાનો શ્રદ્ધા ભાવ કરશે. ભગવાન અને દેવ સિવાય જેમાં ભગવાનનું નિમિત્ત કે સંબંધ ન હોય એવી બાબતમાં પણ ગ્રસ્તો જ્યાં ત્યાં અનાજ આપતા રહે છે તેના મનમાં તે બાબતે કોઈ શંકા થતી નથી. પરંતુ જ્યારે ભગવાન નિમિત્તે કંઈક દેવાનું થાય ત્યારે તેમાં તેનું મન શંકા કરે છે. જેને ભગવાન ઉપર ભાવ થાય છે તેના અંતરમાં ભગવાન વસે છે. જેના મનમાં ભગવાન નિવાસ કરે છે ત્યારે તે ભગવાન નિમિત્તે જેટલું કાંઈ કરવામાં આવે તેટલું જ સાર્થક થયું એમ માને છે. ભગવાનની કૃપા થાય તો આપણને સારા વિચાર આવે અને ભગવાનને અર્થે વાપરવાનું મન થાય. પણ ક્યારે? ભગવાને જેમ કીધું છે એ પ્રમાણે વર્તીએ ત્યારે તો ભગવાન રાજી થાય અને આપણને સારા વિચાર આવે. વળી જેના ઉરમાં ભગવાન વાસ કરે છે તેને જે પદાર્થ ભગવાન વિના બીજે વપરાય તેથી તેના મનમાં સુખ રહેતું નથી. ધન તો ઘણું હોય પણ ભગવાનને અર્થે ન વપરાય તો સાચા ભક્તને એ ગમે નહીં. ભગવાનને અર્થે વપરાય તોય જેને શાંતિ થાય. એ કયા ભક્ત? જે સાચા ભગવાનના એ પરમ એકાંતિક ભક્ત હોય એને આવા વિચારો આવે છે. બાકી બધાએ પોતપોતાના શોખ પૂરા કરવા માટે, મોજ કરવા માટે સૌની રીતે સૌ વાપરે છે. જેનો જેવો ભાવ હોય તે તેના વર્તન ઉપરથી દેખાઈ આવે છે. જેવા અંતર્યામી છે તેવા જ ભાવ છે. કારણ કે ભાવને લીધે જેનું જેવું અંતર હોય તે દેખ્યા વિના રહેતું નથી. ગામે ગામ જેટલા ભાઈ હરિભક્તો છે તેનું અંતર જેવું હોય છે તે તેના ભાવમાં દેખાઈ આવે છે. સૌ લોકોના અંતરનો ભાવ જોવા માટે અમે પકરણ ફેરવીએ છીએ. તેમાં જેનું જેવું અંતર હોય છે તે ભાવ ઉપર જણાઈ આવે છે. આવું જે પકરણ ફેરવવું તે તો બુદ્ધિનું કામ છે, અને પકરણ ફેરવવાથી જેવી બુદ્ધિ હોય છે તે દેખાઈ આવે છે. નિષ્કામપણું સર્વે ધર્મનો પ્રાણ છે. જ્યાં સુધી નિષ્કામપણું કહેતા બ્રહ્મચર્ય ઇત્યાદિક ધર્મને રાખશો ત્યાં સુધી તમારી મોટપ અધિક વધતી રહેશે. જો બ્રહ્મચર્ય વ્રતનો ત્યાગ કરશો તો તમારી મોટપ ક્યારેય વધશે નહીં. જે નિષ્કામ ધર્મ છે તે તો બીજા અપાર ધર્મોના જીવનરૂપ છે, અને બીજી જેટલી બાબતો છે તે સર્વેનું મૂળ પોષક પરિબળ નિષ્કામ ધર્મ છે. એટલે શ્રીજી મહારાજ દાદા ખાચરના દરબારમાં 28 વર્ષ રહ્યા. એનું કારણ શું? કે અભલ ખાચરના પૂરા પરિવાર બ્રહ્મચર્ય વ્રત પાળવામાં મહાન નિષ્ઠાવાન હતા, અને ભગવાનને રાજી કરવા માટે આખા પરિવારે પૂર્ણ બ્રહ્મચર્ય વ્રત પાળ્યું. ત્યારે ભગવાન ત્યાં વાસ કરીને રહ્યા છે. નિષ્કામ ધર્મ તો સાગર સમાન અગાધ છે, અને તેમાં અપાર ગુણો રહ્યા છે. તેથી તે ઘણો શોભે છે.
જેનામાં નિષ્કામ ધર્મ ન હોય એ વ્યક્તિ, એ મનુષ્ય ક્યારેય શોભતો નથી. એની ઇજ્જત પણ આ લોકમાં રહેતી નથી. માટે તમામ ભક્તો, સાધુ, બ્રહ્મચારી, વર્ણી, પાર્ષદ, પાળાઓ, સાંખ્યોગી, કર્મયોગી, તમે નિષ્કામ વ્રત પાળશો તો જ અમને વાલા લાગશો. સંતોએ જોળી માગવાથી કોઠારમાં પુષ્કળ અનાજ આવ્યું અને શ્રીહરિએ અન્ન દેનારાઓને અપાર ફળ આપ્યું. શ્રીહરિએ સંતોને જે રીતે કહ્યું હતું તે રીતે સંતોએ કર્યું. શ્રી લક્ષ્મીનારાયણ દેવના મંદિર ફરતા જે ગામ હતા ત્યાં સૌ પ્રેમથી ગયા. જે ગામના જે કોઈ મુખી હતા તેઓ શ્રીહરિના સંતોને દેખીને મનમાં ખુશ થયા. મુખીએ ગામના લોકોને બોલાવીને કહ્યું કે આ જે સંતો આવ્યા છે તેઓ પહેલાં ક્યારેય અનાજ માગવા આવ્યા નથી. માટે અત્યારે ભગવાન તમને જેટલું અનાજ અપાવે તેટલું બાજરી, ડાંગર, જુવાર, કોદરી, બાવટો ઇત્યાદિ જેને જેવો ભાવ હોય તે પ્રમાણે ભાવથી અનાજ આપજો. આ સંતો અને બીજા સંતોમાં રાત દિવસ જેટલો ફરક છે. આ સંતો ધન અને સ્ત્રીનો ત્યાગ રાખે છે. તેમને ભગવાન સિવાય બીજે ક્યાંય આસક્તિ નથી. તેમણે બધા જ વ્યસન અને કેફનો મળની જેમ ત્યાગ કર્યો છે. આ સંતો ભગવાન સિવાયની બીજી બધી બાબતોને સંસારમાં ભટકાવનારી માને છે. એટલે કે ભગવાનને જેવી ગમે તેવી આ સંતોની અલૌકિક રીત છે. માટે ભક્તો, આ કથા નિત્ય સાંભળજો અને બીજાને શેર કરજો. ભગવાન ખૂબ રાજી થશે. અસ્તુ. આગળની કથા આવતીકાલે. જય શ્રી સ્વામિનારાયણ.